विद्यार्थी मित्रों, प्रकरण 9 टेक्स्ट बुक्स एक्सरसाइज। तो આપણે પ્રકરણ 9 ની સ્વાધ્યાયના એમસીક્યુ ની અત્યારે આપણે ચર્ચા કરવાની છે। તો પહેલો નિયમ કયો? બધા વિદ્યાર્થીએ ચોપડી પુસ્તક સાથે રાખવી। ચોપડીમાં પાના નંબર 205 કરજો। 205 આ બધા પ્રશ્નોને તમારા લોકોએ નોટબુકમાં લખવાના છે। એમસીક્યુ એટલે જે આજે આપણે ચર્ચા કરવાના છે તે જ્યાં યોગ્ય હશે ત્યાં હું થિયરી તમને બોર્ડ પર પણ સમજાવી દઈશ। તો આપણે એની ચર્ચા શરૂ કરીએ। તો પહેલો સવાલ છે, ડીબીએમએસ શું છે? ડીબીએમએસ શું છે? અમુક સવાલ હું તમને કદાચ જાતે સોલ્વ કરવા માટે આપીશ લાગે તો, બાકી હું કરાવીશ પણ એક તમારે તૈયારીના ભાગ રૂપે। પણ જ્યારે બી સ્કૂલમાં તમે આવશો, બરાબર છે ને, ત્યારે આપણે ચર્ચા કરશું તો તમારી વસ્તુ કરવાનું। તમારે જે આ સવાલ જે છે હું જવાબ ચાલો હું બધાને કહી દઈશ ને ચર્ચાઓ કરી લઈશું। તમારે લોકોએ એક વસ્તુ કરવાનું કે આ જવાબ જે છે તે જવાબ ચોપડીમાં આગળ કયા પાના પર આપેલો છે એ તમારે શોધી રાખવાનો। તમારે પાના નંબર બાજુમાં લખવાનો કે પાના નંબર 200 પર બીજો પેરેગ્રાફ, 200 પર છેલ્લા પેરેગ્રાફ બીજી લાઈન, એવી રીતે તમારા લોકોએ બાજુમાં એક પિન જેવું લખી રાખવાનું કે જેના દ્વારા આપણે જ્યારે ચેક કરીએ ને અહીંયા ચર્ચા, તો ત્યારે તમે કર્યું છે કે નહીં ખબર પડશે। તો પહેલો સવાલ, ડીબીએમએસ શું છે? વિકલ્પ સાંભળજો: ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ડેટાબેઝ માઇગ્રેશન સિસ્ટમ, ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ અને એ ડાયરેક્ટ બેઝ મેનેજમેન્ટ સિસ્ટમ। તો જવાબમાં તમારો પહેલો વિકલ્પ આવશે એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ। આ તમારો પહેલો જવાબ છે। શોધવાનું પાના નંબર, કયા પાના નંબર પર આ બેઠી લાઈન આપેલી છે? બેઠી લાઈન ડીબીએમએસ નામ કાઉન્સમાં નામ લખેલું છે। બીજો સવાલ, રો એટલે કે કાચી, કાઉન્સમાં કાચી મારી, હકીકત અથવા આંકડાઓ કઈ પદાવલી માટે વપરાય છે? રો, કાચી, હકીકત અથવા આંકડાઓ કઈ પદાવલી માટે વપરાય છે? કઈ પદાવલી માટે વપરાય છે? વિકલ્પ સાંભળો: એ ઇન્ફોર્મેશન, બી વેરિયેબલ, સી ડેટા અને ડી માં ફિલ્ડ। જવાબમાં આવશે બીજામાં સી વિકલ્પ, સી માં તમારો જવાબ આવશે ડેટા। ત્રીજો સવાલ, ડેટાબેઝમાં ગ્રાહક માટે નીચેનામાંથી શું સૌથી સારી રીતે નિર્દેશ કરે છે? ડેટાબેઝમાં ગ્રાહક માટે નીચેનામાંથી શું સૌથી સારી રીતે નિર્દેશ કરે છે? વિકલ્પ સાંભળજો। વિકલ્પમાં છે રિલેશનશિપ, બીજો વિકલ્પ છે એટ્રીબ્યુટ, ત્રીજો વિકલ્પ છે સી એન્ટિટી અને ચોથો વિકલ્પ છે ડી ડેટા। તો તમારા લોકોને ત્રીજો વિકલ્પ ત્રીજો સવાલ જેમાં તમારા જવાબમાં આવશે ડી ડેટા। ડેટાબેઝમાં ગ્રાહક માટે સૌથી સારી રીતે નિર્દેશ કરે છે। ત્યારબાદ ચોથો સવાલ, પ્રક્રિયા કરેલ ડેટા શું છે? પ્રક્રિયા કરેલ ડેટા શું છે? તો સવાલમાં વિકલ્પ જોઈએ। પહેલો વિકલ્પ એ હકીકત, એ હકીકત, બી તૈયાર કરેલ ડેટા, સી ઇન્ફોર્મેશન અને છેલ્લો વિકલ્પ છે ડી નિર્ણય। તમને આઈડિયા આવી જવો જોઈએ કે આ સવાલનો જવાબ તૈયાર કરેલ ડેટા એટલે કે તમારા જવાબમાં આવશે ચોથામાં સી ઇન્ફોર્મેશન, બરાબર છે। ત્યારબાદ પાંચમો સવાલ,
નીચેનામાંથી કયો ડેટાબેઝ પ્રોગ્રામ નથી? નીચેનામાંથી કયો ડેટાબેઝ પ્રોગ્રામ નથી? પહેલો વિકલ્પ MySQL, બીજો વિકલ્પ BBase, ત્રીજો વિકલ્પ SQL સર્વર અને ચોથો વિકલ્પ DSpreadsheet. તો જવાબમાં આવશે તમારો છેલ્લો વિકલ્પ DSpreadsheet. તો તમને લોકો ધ્યાન આપજો કે જ્યારે આ સવાલની અત્યારે હું ચર્ચા કરું છું એટલે કે સવાલનો જવાબ કરું છું, તમે લોકો ચોપડીમાં ટીક કરતા હશો. ટીક થઈ ગયા પછી, વિડિયો પૂરો થઈ ગયા પછી તમારે જે કામ કરવાનું છે તે સાંભળી લેજો. કયું કામ કરવાનું છે? આ દરેક જવાબ કયા પાના પર છે એ તમારા લોકોએ સર્ચ કરવાના છે. પ્રકરણ 9 નું છે એક્સરસાઇઝ. બરાબર છે. હવે આપણે છઠ્ઠો સવાલ જોઈએ. નીચેનામાંથી કયું ઓપન સોર્સ DBMS નથી? નીચેનામાંથી કયું ઓપન સોર્સ DBMS નથી? તો તમારા વિકલ્પ સાંભળજો. MySQL, Ingress, Base અને Oracle. MySQL, Ingress, Base અને Oracle. તો જવાબમાં તમને લોકોને D વિકલ્પ આવશે, Oracle. આ આપણી થિયરીમાં તમે ધ્યાન આપ્યું હોય તો તમે લોકોને આઈડિયા આવી જશે. એના પછીનો સાતમો સવાલ. RDBMS માં R નીચેનામાંથી શેના માટે વપરાય છે? RDBMS માં R નીચેનામાંથી શેના માટે વપરાય છે? તો તમે લોકોને વિકલ્પ સાંભળજો. A રોટેશનલ, B રિલેશનલ, C રેન્ડમ અને D રિંગ્ડ. તો જવાબમાં આવશે B રિલેશનલ. એના પછીનો સવાલ. ઓપન ઓફિસ સ્યુટના ભાગ તરીકે ઉપલબ્ધ ડેટાબેઝનું નામ શું છે? ઓપન ઓફિસ સ્યુટના ભાગ તરીકે ઉપલબ્ધ ડેટાબેઝનું નામ શું છે? તો વિકલ્પ સાંભળજો. પહેલામાં લખું છું ઓફિસ, બોલું છું ઓફિસ DB. બીજામાં આવશે બેઝ. ત્રીજો વિકલ્પ છે ઓપન DB અને ચોથો વિકલ્પ છે એક્સેસ. તો તમારા લોકોના જવાબમાં બીજો વિકલ્પ આવશે બેઝ, BASE. નવમો સવાલ. નીચેનામાંથી શું બેઝ ડેટાબેઝ ફાઇલનો ડિફોલ્ટ અનુલંબન હોય છે? આ સવાલ અગત્યનો છે. એક્સટેન્શન વાળા સવાલ અગત્યના, બોર્ડ માટે પણ અને સામાન્ય ટેબલ માટે પણ. સવાલ સાંભળજો. નીચેનામાંથી શું બેઝ ડેટાબેઝ ફાઇલનો ડિફોલ્ટ અનુલંબન એટલે કે એક્સટેન્શન હોય છે? વિકલ્પ સાંભળીએ. પહેલો છે .bdf. બીજો વિકલ્પ છે .odf. ત્રીજો વિકલ્પ છે .odb. ત્રીજો વિકલ્પ છે .odb અને ચોથો વિકલ્પ છે .dbf. તો હવે જવાબમાં ત્રીજો વિકલ્પ આવશે .odb, ઓપન ઓફિસ ડેટાબેઝ. 10મો સવાલ. નીચેનામાંથી શું બેઝમાં ઓબ્જેક્ટ તરીકે જાળવવામાં આવતું નથી? નીચેનામાંથી શું
બેઝમાં ઓબ્જેક્ટ તરીકે જાળવવામાં આવતું નથી. આ સવાલના જવાબ માટે તમારે, જો તમને યાદ હોય, આપણે જ્યારે સ્ક્રીન દોરેલી કે જેમાં બેઝ ઓપન થશે તેમાં ફોર્મ, ટેબલ, ક્વેરી, ફોર્મ ને રિપોર્ટ આ ચાર ભાગનો સમાવેશ કરેલો. એ સિવાય કોઈનો સમાવેશ નથી કરેલો. તો આ સિવાયનું જે નામ હશે ને એ આપણો જવાબ થશે. જોઈએ સવાલ. નીચેનામાંથી શું બેઝમાં ઓબ્જેક્ટ તરીકે જાળવવામાં આવતું નથી? વિકલ્પ જોઈએ. એ ટેબલ, બી ક્વેરીઝ, સી ચાર્ટ્સ અને ડીમાં છે ફોર્મ્સ. તો તમને લોકોને જવાબનો ખ્યાલ પડી ગયો હશે. જવાબમાં આવશે સી ચાર્ટ્સ. હવે 11મો સવાલ. સંખ્યાનો સંગ્રહ કરવા માટે કયો ડેટા ટાઈપ વાપરી ન શકાય? સંખ્યાનો સંગ્રહ કરવા માટે કયો ડેટા ટાઈપ વાપરી ન શકાય? કયો ડેટા ટાઈપ વાપરી નહીં શકાય? વિકલ્પ સાંભળો. ડેસિમલ, ઇન્ટીજર, ટેક્સ્ટ અને ડે. આ બધામાં સંખ્યા આવવાની કે નહીં આવવાની? મને પહેલા એમ કહો. આ બધામાં સંખ્યા આવશે કે નહીં આવશે? તો જવાબમાં આવશે, એકચ્યુઅલમાં જવાબમાં આવશે બે વિકલ્પ. તો સંખ્યાનો સંગ્રહ કરવા માટે કયો ડેટા વાપરી ન શકાય? પણ જવાબમાં આવશે તમારો ડી, ડે. તો આ તમારા લોકો જ્યારે આપણે તમે અહીંયા સ્કૂલે આવો ત્યારે મને તમારે જવાબ આપવાનો કે શા માટે ડેટ આવશે. બરાબર છે? શા માટે ડેટ આવશે? જવાબમાં ડી, ડે બરાબર છે. હવે એના પછીનો સવાલ. ડેટાબેઝમાં ઇમેજનો સંગ્રહ કરવા માટે કયો ડેટા ટાઈપ વપરાય છે? ડેટાબેઝમાં ઇમેજનો સંગ્રહ કરવા માટે કયો ડેટા ટાઈપ વપરાય છે? વિકલ્પ સાંભળજો. એ બાઇનરી, બી ફોટો, સી લોંગ અને ડીમાં છે હ્યુજ. હ્યુજ એટલે વિશાળ. સવાલનો વિકલ્પ બાઇનરી, ફોટો, લોંગ અને હ્યુજ. આપણા અભ્યાસમાં ચિત્ર માટે બાઇનરી ડેટા ટાઈપની વાત કરેલી છે. જવાબમાં આવશે એ બાઇનરી. 13મો સવાલ. નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? વિકલ્પ સાંભળજો. પ્રાઇમરી કીમાં નલ વેલ્યુ ન હોઈ શકે. પ્રાઇમરી કીમાં નલ વેલ્યુ ન હોઈ શકે. બીજો વિકલ્પ, પ્રાઇમરી કીમાં ડુપ્લિકેટ વેલ્યુ ન હોઈ શકે. પ્રાઇમરી કીમાં ડુપ્લિકેટ વેલ્યુ ન હોઈ શકે. પ્રાઇમરી કી એક કરતા વધારે ફિલ્ડનું જોડાણ હોઈ શકે. પ્રાઇમરી કી હંમેશા ન્યુમેરિક ફિલ્ડ હોવું જોઈએ. આપણે આ વિકલ્પને સમજીએ. તો આના માટે સવાલનો વિકલ્પો છે. તો વિકલ્પમાં આપણે પહેલા વિકલ્પમાં આપણે શું કીધેલું છે કે પહેલા વિકલ્પમાં કીધું છે કે પ્રાઇમરી કીમાં નલ વેલ્યુ ન હોઈ શકે. પ્રાઇમરી કીનો નિયમ એકના એક નંબર બે વખત નહીં આવે. આપણે એક વિદ્યાર્થીનું ઉદાહરણ લીધેલું યાદ હતો. પ્રાઇમરી કી માટે કીધું હતું કે વિદ્યાર્થીમાં જેને રોલ નંબર 1 મળ્યો તેને બીજો રોલ નંબર ના મળી શકે. તો હવે માનો કે આપણે વિદ્યાર્થીના રોલ નંબર માટે પ્રાઇમરી કી સેટ કરી છે. તો કોઈ એવો વિદ્યાર્થી હશે કે જેને રોલ નંબર નહીં અપાય? ના, રોલ નંબર બધાને જ આપવા પડશે. 6 મહિના એને બી નવી એન્ટ્રી નવું એડમિશન થયું હોય એને બી રોલ નંબર આપવો પડે. ભલે છેલ્લો 60 પછી 61 બી આપવો પડે પણ રોલ નંબર આપવો પડે. મતલબમાં પ્રાઇમરી કીમાં નલ વેલ્યુ ન હોય. એટલે કે પહેલો
વિકલ્પ તો સાચો છે પ્રાઇમરી કી માટે કે પ્રાઇમરી કીમાં નલ વેલ્યુ ન હોઈ શકે, પ્રાઇમરી કી ખાલી ન હોય, ખાલી ન હોય. બીજો વિકલ્પ શું કીધો છે? પ્રાઇમરી કીમાં ડુપ્લિકેટ વેલ્યુ ન હોઈ શકે. મેં તમને એ જ કીધું કે જે વિદ્યાર્થીને કોઈ માનો કે એક નંબર આપ્યો છે તો ક્લાસમાં બીજા કોઈ પણ વિદ્યાર્થીને એક નંબર આપી શકાય ના, એટલે કે ડુપ્લિકેટ વેલ્યુ ન હોઈ શકે, એ પણ સાચું છે. પ્રાઇમરીમાં ડુપ્લિકેટ વેલ્યુ નહીં આવે, એકને એક નંબર પર બે વખત ના અપાય. ત્રીજું, પ્રાઇમરી કી એક કરતાં વધારે ફિલ્ડનું જોડાણ હોઈ શકે. પ્રાઇમરી કી એક કરતાં વધારે, અહીંયા રિલેશનશિપની વાત કરેલી છે જેના માટે ટેબલમાં ચર્ચા લાંબી થઈ જશે, પણ પ્રાઇમરી કીમાં આ બી સાચું છે કે પ્રાઇમરી કી એક કરતાં વધારે ફિલ્ડનું જોડાણ હોઈ શકે, સાચું છે. હવે છેલ્લો સવાલ આવે કે પ્રાઇમરી એટલે છેલ્લો વિકલ્પ, પ્રાઇમરી કી હંમેશા ન્યુમેરિક ફિલ્ડ હોવું જોઈએ. તદ્દન ખોટી વાત. પ્રાઇમરી કી હંમેશા ન્યુમેરિક ફિલ્ડ હોવું જોઈએ ના, જરૂરી નથી. પ્રાઇમરી કી હંમેશા ન્યુમેરિક ફિલ્ડ હોવું જોઈએ એ જરૂરી નથી. આ વાક્ય ખોટું છે, એટલે તમારો જવાબમાં આવશે છેલ્લો વિકલ્પ, પ્રાઇમરી કી હંમેશા ન્યુમેરિક ફિલ્ડ હોવું જોઈએ. તો આની સાથે તમારા પ્રકરણ 9 ના સ્વાધ્યાય અને MCQ પૂરા થાય છે.